હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી ખીચુની રેસીપી. તો આ ખીચુને આપણે નવી ટ્રીક સાથે તૈયાર કરશું. તેનાથી તમે પહેલી જ વારમાં કોઈ પણ જાતના ગાંઠા વગરનું એકદમ ટેસ્ટી ખીચું તૈયાર કરી શકશો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ. સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. એકદમ લારી પર મળે તેવું ગુજરાતી ખીચું બનાવવા સૌથી પહેલાં આપણે ગ્રીન પેસ્ટ બનાવી લઈએ. તો મેં 3 થી 4 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. ખીચું થોડું સ્પાઇસી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. અહીંયા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે 1/4 કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ. અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બંને વસ્તુને અધકચરી ક્રશ કરી લઈએ. તો મરચાં અને કોથમીર ક્રશ થઈને તેની આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટ સાથે ખીચું એકદમ ટેસ્ટી બનશે. હવે ખીચું બનાવવા ઘરમાં રહેલી આ રીતની કોઈ પણ એક વાટકીના માપથી 1 વાટકી જેટલું પાણી એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચી જેટલા અજમાને એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલું જીરું એડ કરીને પાણીને થોડું ઉકળવા દઈએ, જેથી અજમા અને જીરાની ફ્લેવર આપણા પાણીમાં આવી જાય. તો આપણું પાણી થોડું ગરમ થઈ ગયું છે. હવે તેમાં તૈયાર કરેલી મરચાં અને કોથમીરની પેસ્ટને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું. અને મેં ફક્ત 2 પિંચ એટલે કે 1/4 ટીસ્પૂન જેટલો પાપડ ખાર લીધેલો છે. તમે તેની જગ્યાએ બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે બધી જ વસ્તુને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ઢાંકણ ઢાંકીને પાણીને ધીમા ગેસ પર 3 થી 4 મિનિટ માટે ઉકળવા દઈએ. પાણીને ઉકળવાથી ખીચાનો એક પ્રોપર ટેસ્ટ આવશે. અને હવે ખીચા માટે મેં આ વાટકીના માપથી 1 વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. હવે તે જ વાટકીના માપથી 2 વાટકી જેટલું પાણી લોટમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જનરલી ખીચું બનાવતી વખતે આપણે ગરમ પાણીમાં લોટને એડ કરતા હોઈએ છીએ, જેનાથી લોટમાં ગાંઠા પડી જાય છે. પણ આ નવી ટ્રીક સાથે ખીચામાં કોઈ પણ જાતના ગાંઠા નહીં બને અને તે એકદમ પરફેક્ટ તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના ગાંઠા વગરનું આપણું આ રીતનું સ્મૂથ મિક્સર તૈયાર થઈ ગયું છે. તો 1 કપ ચોખાના લોટ સાથે 3 કપ જેટલા પાણીનું માપ એકદમ પરફેક્ટ છે. પાણીનું માપ ચોખાના લોટ ઉપર ડિપેન્ડ કરે છે, એટલે તમે અડધા કપ જેટલું પાણીનું માપ ઉપર નીચે પણ કરી શકો છો. સાથે આપણે ખીચુંને ફૂલાવવા માટે પાપડ ખારનો ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ તેટલા જ પ્રમાણમાં બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. બંનેનું રિઝલ્ટ સરખું આવે છે, બસ ખીચુંના કલરમાં થોડો ફેરફાર આવે છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણું પાણી એકદમ સારી રીતે ઉકળી ગયું છે. તો હવે તેમાં તૈયાર કરેલા લોટ અને પાણીના મિક્સરને આ રીતના થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તમે બધા જ મિક્સરને એડ કરી દીધેલું છે અને તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના ગાંઠા વગરનું સ્મૂથ મિક્સર તૈયાર થયું છે. તૈયાર થયેલું મિક્સર અત્યારે થોડું ઢીલું લાગે છે, પણ ફક્ત 1 થી 2 મિનિટમાં જ તે થીક થઈ જશે, એટલે તેને સતત હલાવતા રહેજો. તો લગભગ 2 મિનિટમાં તમે જોઈ શકો છો કે આપણું મિક્સર એકદમ સારી રીતે થીક થઈ ગયું છે. તો હવે આ ખીચાનો પ્રોપર ટેસ્ટ આવે અને લોટ જરા પણ કાચો ન લાગે તેના માટે આપણે તેને સ્ટીમ કરવાનું છે. તો મેં અહીંયા મીડિયમ સાઇઝની ડીશ લીધેલી છે, તેને થોડા તેલથી ગ્રીસ કરી દઈએ. હવે તેમાં ખીચાના મિક્સરને એડ કરીને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. અને હવે તેને સ્ટીમ કરવા માટે મેં કઢાઈમાં 3 કપ જેટલું પાણી એડ કરીને તેને ગરમ કરી લીધેલી છે. હવે તેનું ઢાંકણ ખોલી લઈએ અને તેમાં ખીચાની પ્લેટને રાખી દઈએ. અને ફરી પાછું ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ખીચાને 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો મેં અહીંયા ખીચાને સ્ટીમ કરવા માટે રાખેલું છે. જનરલી આપણે ખીચું બનાવતી વખતે જે કઢાઈમાં તેને બનાવતા હોઈએ તેમાં જ તેને સ્ટીમ કરી લઈએ છીએ, પણ તેનાથી ઘણીવાર ખીચું કઢાઈમાં ચોંટી જાય છે અને બરાબર સ્ટીમ પણ નથી થતું. પણ આ રીતે તે પ્રોપર સ્ટીમ થઈને કૂક થઈ જશે અને પરફેક્ટ સ્વાદ સાથે બનશે. તો લગભગ 12 થી 13 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણું ખીચું એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે અને તે થોડું ફૂલી પણ ગયું છે. તો હવે તેને કઢાઈમાંથી કાઢી લઈએ. હવે આપણે ખીચાને ગરમા ગરમ જ સર્વ કરવાનું છે, તો તેને આ રીતના ચમચામાં લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે ખીચું ડીશમાં જરા પણ ચોટેલું નથી, મીન્સ તે એકદમ પ્રોપરલી કૂક થઈ ગયું છે. તો હવે તેને સર્વ કરી લઈએ. તો એ ખીચાને લારીની જેમ જ સર્વ કરવા માટે મેં અહીંયા નાની સાઇઝના બાઉલ રાખેલા છે, તેમાં ખીચાને એડ કરી દઈએ.
તો તમે જોઈ શકો છો કે એ એકદમ લચકેદાર અને ઢીલું ખીચું તૈયાર થયું છે અને તે સારી રીતે કૂક પણ થયેલું છે. અને હવે તેની ઉપર થોડું તેલ અને થોડો અચારી મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. તો એકદમ પરફેક્ટલી કૂક થયેલું આપણું ટેસ્ટી ખીચું તૈયાર થઈ ગયું છે, જે મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવું છે. આ રીતથી તમે એકવાર ખીચું ઘરે બનાવશો તો તમારું ખીચું પરફેક્ટ જ બનશે. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.